અમદાવાદના રામોલ ખાતે ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, 9 લોકોના મોત, 6 લોકો સિવિલ એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ. મેયર, કમિશનર, પોલીસ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળની લીધી મુલાકાત. ફટાકડા ફેક્ટરીમાં આગ દુર્ઘટના મામલે પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અને મુખ્યમંત્રી સહિત વિવિધ રાજકીય નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ. પીએમએનઆર ફંડમાંથી મૃતકોના પરિવારજનોને 2 લાખ તો રાજ્ય સરકાર તરફથી 4 લાખની સહાય જાહેર. ઇજાગ્રસ્તોને 50,000ની સહાય. નાયબ મુખ્યમંત્રી સુરત ખાતે વિવિધ કાર્યક્રમોમાં થયા સહભાગી. 2 દિવસીય બિઝનેસ કોન્ક્લેવનું કર્યું ઉદ્ઘાટન. વરસાદ બાદ રાહત કાર્યોની પણ કરી સમીક્ષા. કહ્યું, સરકાર અસરગ્રસ્ત વેપારીઓને ફરી પગભર કરવા પ્રતિબદ્ધ. દેશમાં રોકાણ માટે ગુજરાત સૌથી વિશ્વસનીય સ્થળ. નીતિ આયોગના ઇન્ડેક્સમાં 56.6%ના સ્કોર સાથે મેળવ્યું ટોચનું સ્થાન. ઉદ્યોગલક્ષી નીતિઓ, નાણાકીય વ્યવસ્થાપન અને રોકાણને પ્રોત્સાહન આપતા સુધારાઓને કારણે રોકાણકારોની પ્રથમ પસંદગી બન્યું ગુજરાત. અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતે ફરી રચ્યો ઇતિહાસ. લોન્ચ થયું દેશનું પ્રથમ ઓર્બિટલ રોકેટ વિક્રમ-1. પ્રધાનમંત્રીએ પાઠવી શુભેચ્છાઓ. કહ્યું, આત્મનિર્ભર ભારતની ક્ષમતા અને નવી પેઢીની ઉર્જાનું પ્રતીક છે આ અભિયાન. કેન્દ્રીય ગૃહમંત્રીએ પશ્ચિમ બંગાળમાં સરહદ સુરક્ષાનું કર્યું નિરીક્ષણ. બીએસએફને ₹77 કરોડના પ્રોજેક્ટ્સની આપી ભેટ. કહ્યું, અત્યાધુનિક એલર્ટ સિસ્ટમથી સજ્જ દેશની સરહદો મોડર્ન બોર્ડર સિક્યોરિટીનું આદર્શ ઉદાહરણ. શિવસેના, યુબીટી અને ટીએમસીને ફટકો. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ ઉદ્ધવ જૂથના નારાજ 6 સાંસદોને શિવસેનામાં વિલયને આપી મંજૂરી. તો ટીએમસીથી અલગ થઈ એનસીપીઆઈમાં સામેલ થયેલ 20 સાંસદોને અલગ જૂથનો મળ્યો દરજ્જો. બોતેરમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારની જાહેરાત. શ્રીકાંતને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવોર્ડ. મમૂટી અને કાર્તિક આર્યન શ્રેષ્ઠ અભિનેતા. તો આર્ટિકલ 370 ફિલ્મ માટે યામી ગૌતમ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પુરસ્કૃત. અભિષેક જૈનની ગુજરાતી ફિલ્મ મારણે પણ મારી બાજી. રાજ્યમાં મેઘરાજાની રમઝટ યથાવત. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર. તાપીના ઉકાઈમાં 1.5 ઇંચ વરસાદ. 61 તાલુકાઓમાં વરસાદી માહોલ. આગામી 7 દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી.